નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 13ના તાસ 3માં આપનું સ્વાગત છે. તાસ 2માં આપણે જે જોયું છે એની આકૃતિ યાદ કરો. આ પાઠમાં સૌથી વધારે યાદ રાખવા માટેની જો કોઈ સરળ રીત હોય તો આકૃતિ છે. આકૃતિ યાદ કરો કે અહીંયા આપણે એક ગજ્યો ચુંબક દોર્યો હતો અને હોકાયંત્રવાળા નાના નાના ગોળ વર્તુળ દોરીને એમાં હોકાયંત્રની દિશા દર્શાવી હતી. તો એના એન ધ્રુવ અને એસ ધ્રુવ પર હોકાયંત્રની સોય કઈ રહે? તો ભાઈ ગજિયા ચુંબકનો એન ધ્રુવ હોય ત્યારે હોકાયંત્રનો એસ ધ્રુવ હોય, અને ગજિયા ચુંબકનો એસ ધ્રુવ ત્યારે હોકાયંત્રનો એન, કારણ કે અસમાન વિદ્યુત ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. તો આ રીતે દિશા અને એના ઉપરથી ચુંબકી ક્ષેત્ર રેખાની દિશા ચુંબકની બહાર એન થી એસ તરફ અને અંદર એસ થી એન તરફ રહેતી હતી. એમ એ બંધ વક્ર રસ્તા હતા, એ જોયું. ત્યાર પછી ચુંબકી ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જોઈ. ચુંબકી ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ 4 હતી. બંધ વક્ર રસ એવી એન થી એસ, ચુંબકની બહાર રેવાજિક દિશા એન થી એસ, અને અંદર ચુંબકની અંદર એસ થી એન. પછી ચુંબકી ક્ષેત્ર રેખાઓ દિશા અને મૂલ્ય બંને ધરાવે છે, એટલે કે ચુંબકી ક્ષેત્ર રેખા સદિશ રાશિ છે. ચુંબકી ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, એની લાક્ષણિકતાઓ છે. અને જ્યાં ચુંબકી ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય ત્યાં ચુંબકી ક્ષેત્ર અથવા તો ચુંબકી બળ પ્રબળ હોય છે. આ બાબત જોઈ પછી ખૂબ મહત્વનો આ પાઠનો જે પોઈન્ટ હતો એ જોયું કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કોણે નોંધી? યાદ રાખો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે નોંધી. ક્યારે નોંધી? 1920માં. શું છે એની 3 આકૃતિ યાદ કરો. A B C, એક અલગ કરેલો તાર, એના 2 છેડા સાથે બેટરી, કળ, એમીટર, આ બધું જોડીને પરિપથ તૈયાર કર્યો. આકૃતિ એમાં કળ ખુલ્લી હતી, એટલે અલગ કરેલા તારની બાજુમાં જે આપણે કંપાસ મૂક્યો, હોકાયંત્ર મૂક્યો, એની સોય એ તારને સમાંતર અથવા પ્રતિ સમાંતર હતી. પછી આકૃતિ B માં આપણે કળ શરૂ કરી, મતલબ કળ બંધ કરી વિજ્ઞાનની ભાષામાં. તો વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે તાર પોતે ચુંબક તરીકે વર્ત્યો. તારે ચુંબક તરીકે વર્ત્યો. હોકાયંત્રની અંદર રહેલું સોયાકાર ચુંબક, આ હોકાયંત્ર છે, એની અંદર રહેલું સોયાકાર ચુંબક, એ પણ ચુંબક. એટલે ચુંબકના બંને ચુંબકો વચ્ચે આકર્ષણ અપાકર્ષણની ક્રિયાને કારણે ચુંબકી સોયનું કોણાવર્તન થાય. અને આકૃતિ B માં ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહીની દિશા હતી, એટલે સોયનું કોણાવર્તન પૂર્વ તરફ થયું. આકૃતિ C માં એ જ રીતની વાત હતી, પરંતુ ધ્રુવો બદલ્યા હતા, બેટરીના ધ્રુવ બદલ્યા, ધન ને ઋણ ધ્રુવ બદલ્યા. તો પ્રવાહની દિશા ઉલટી થઈ ગઈ. જે ઉત્તરથી દક્ષિણ તરફ હતી એ દક્ષિણથી ઉત્તર તરફ થઈ ગઈ. તો કોણાવર્તનની દિશા પણ અલગ થઈ ગઈ. કઈ થઈ? તો કે પશ્ચિમ તરફની થઈ. તો અહીંયા ચુંબકી સોયનું કોણાવર્તન થયું, જે ઓર્સ્ટેડે સૌ પ્રથમ નોંધ્યું. કોના વડે છું? વિદ્યુત પ્રવાહ વડે છું. તો એની સાબિતી હું, એનો નિર્ણય હું, એનું તારણ હું? એનું તારણ એ કે જ્યારે પણ આપણા ઘરના, અત્યારે પણ આપણા ઘરના વાયરિંગમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તાર પોતે ચુંબક તરીકે વર્તે છે. અને જેમ ચુંબકની આજુબાજુ ચુંબકી ક્ષેત્ર રહેલું હોય એમ તારની આજુબાજુ પણ ચુંબકી ક્ષેત્ર રહેલું હોય. અને અવલોકન, ઓર્સ્ટેડના પ્રયોગનું અવલોકન, તો ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહકતાની બાજુમાં ચુંબકી સોય મૂકતા તેનું કોણાવર્તન થાય. કઈ રીતે કોણાવર્તન થાય એ હું ચુંબકની મદદથી તમને સમજાવું. જો આ એક ચુંબક, અહીં અંદર સોયાકાર ચુંબક છે, હું આ ચુંબકનો એન ધ્રુવ નજીક લાવું છું એટલે ફરશે, તમે જોઈ શકશો. એસ ધ્રુવ લાવો તો આ ફરશે, એન નજીક આવશે, જોઈજો. એસ ની નજીક એન આવશે, કદાચ તમને દેખાતું છે. અહીંયા એન લાવીશ તો બદલી જાય, એસ આવશે. તમે કોણાવર્તન જોઈ શકતા હશો. તો આ રીતનું કોણાવર્તન વિદ્યુત પ્રવાહથી પણ થાય. આ સોયાકાર ચુંબક છે, આ ગજિયો ચુંબક છે. તો આ વિશે જોયું. હવે આપણી અંદર એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હશે ખાસ, કે ગમે ત્યારે કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એ તાર ચુંબક તરીકે વર્તે. ચુંબક જેવા ગુણધર્મો ધરાવે એવા જ ગુણધર્મો એ તાર પણ ધરાવે. આ વિદ્યુત પ્રવાહની ચુંબકી અસર. વિદ્યુત પ્રવાહની ચુંબકી અસર એટલે હું ફરીવાર યાદ રાખો તો ભાઈ જ્યારે કોઈ પણ સુવાહક તાર
માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે. ચુંબક તરીકે વર્તે એટલે ચુંબકના જે ગુણધર્મો હોય એ મોસ્ટ ઓફ ગુણધર્મો એ તારમાં જોવા મળે. તો હવે એમાં આપણે આગળ આવીએ કે ભાઈ ચુંબકને ચુંબકી ક્ષેત્ર હોય તો શું તારમાં ચુંબકી ક્ષેત્ર હશે? પહેલો પ્રશ્ન. હા હશે. તો ચુંબકના ચુંબકી ક્ષેત્રની દિશા n થી s હતી. આપણે જોયું હતું ગજિયા ચુંબકના ચુંબકી ક્ષેત્રની દિશા 12 થી n થી s હતી. તો આની દિશા શું? તો આ બાબતને સમજવા માટે એક આકૃતિ તમારી સમક્ષ અહીં રજૂ કરેલી છે, તમે જોઈ શકો છો. આકૃતિમાં શું લીધેલું છે? તો આ એક પૂઠું છે. મેં પહેલા પણ કહ્યું હતું ને હજી પણ કહું છું કે આ પાઠ વધારેમાં વધારે આકૃતિ ઉપરથી અને પ્રવૃત્તિ ઉપરથી તૈયાર થાય. તો આકૃતિને સમજીને એને વર્ણનનું સ્વરૂપ કેમ આપી શકાય એ બાબત વધારે મહત્વની રહેશે. તો આકૃતિ જો, આ જે તાર છે એક તમને જરાક બતાવી દઉં. આ એક જાડો તાર છે, આ એક જાડો તાર છે. અહીંયાના બે બિંદુ દર્શાવી દઈએ આપણે, x અને y. તો આ એક પૂઠું છે. આ અલગ કરેલો જાડો તાંબાનો તાર છે. આ બીજો સુવાહક તાર છે. આ સુવાહક તાર વડે કળ, બેટરી, એમિટર અને ચલ અવરોધ, રિયોસ્ટેટ, ચલ અવરોધ જેનો અવરોધ બદલી શકાય, આ જોડીને એક પરિપથ તૈયાર કરેલો છે. વર્ણન પછી જોઈએ, પણ પહેલા આકૃતિ તમને ખ્યાલ હોવો જોઈએ શું શું છે. તો આ અલગ કરેલો જે જાડો તાર છે, આ જાડા તારને આ પૂઠાના મધ્યમાં કાણું પાડી અને તાર શિરોલંબ રહે અને પૂઠું સમક્ષિતિજ રહે એમ ગોઠવું. એટલે કે આ પૂઠો માડું અને એની અંદર આમ તાર આમ ઊભું, એને શિરોલંબ કહેવાય અને સમક્ષિતિજ કહેવાય. એ રીતે આકૃતિ ગોઠવેલી છે. એટલે આકૃતિને ફરીવાર તમે ધ્યાનથી જુઓ શું શું છે એ જુઓ. હવે આપણા પોઈન્ટમાં આપણે આગળ વધીએ. આકૃતિ તમે જોઈ હોય તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારમાં, જો એ શબ્દ આગળ લગાડેલો છે, વિદ્યુત પ્રવાહ ધારિત, ખાલી સુરેખ વાહક તાર નહીં. સુરેખ વાહક તાર એટલે આવો સીધો તાર. વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તાર એટલે એની બેટરી ને કળ જોડીને એમાં પ્રવાહ પસાર થતો હોય ને એવો તાર. તો જુઓ, વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકી ક્ષેત્ર વિશે જાણવાનું છે. આપણે સુરેખ વાહક તાર એટલે સીધો તાર હોય પણ એ કેવો હશે? વિદ્યુત પ્રવાહ ધારિત હોય, એમાં ચુંબકી ક્ષેત્ર ઉદ્ભવે. એકલા તારમાં નહીં. તમને પૂછે કે એક સુરેખ વાહક તાર છે એ એક ટેબલ પર પડેલ છે, તો શું એની આસપાસ ચુંબકી ક્ષેત્ર રહેલું છે? તો જવાબ શું છે? ના. ખાલી સુરેખ વાહક તારમાં ચુંબકી ક્ષેત્ર હોતું નથી. કેવા? વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવો જે સુરેખ તાર હોય એમાં ચુંબકી ક્ષેત્ર રહેલું હોય. તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવા તાર માટે શબ્દ વાપરેલો છે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકી ક્ષેત્ર જાણવું. તો સૌપ્રથમ આપણે આગળ હાલીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત અથવા તો સુરેખ વાહક તારમાંથી જ્યાં આ તારણ છે, પહેલો મુદ્દો છે ઓસ્ટેડના પ્રયોગનું તારણ છે કે ભાઈ સુરેખ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ચુંબક તરીકે વર્તે છે. તેમજ ખાલી એટલું નહીં, તેમજ તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રહેલું હોય છે. ચુંબકી ક્ષેત્ર રહેલું હોય છે એની સાબિતી અને એની દિશા હું, જેમ ચુંબકમાં ચુંબકી ક્ષેત્રની દિશા n થી s તરફની હોય તો આમાં એની દિશા હું અથવા તો કેવું હોય, સુરેખ વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકી ક્ષેત્ર કેવું હોય પ્રવૃત્તિ દ્વારા સમજાવો. જો વારંવાર કહું છું કે પોઈન્ટ સમજવાનો છે, પ્રશ્નો પાકા કરવાના નથી. અહીં એવું નહીં માની લેતા કે તો શું પ્રશ્નો પાકા કરવામાંથી મુક્તિ, એવું નહીં. પોઈન્ટ સમજવાનો છે. પ્રશ્ન ગમે એવો તમારે સામે આવી શકે. અહીં મેં એવું લખ્યું છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારમાં ઉદ્ભવતા ચુંબકી ક્ષેત્ર વિશે આકૃતિ દોરી સમજૂતી આપો, એમય આવે. એમય પૂછે સુરેખ વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકી ક્ષેત્ર કેવું હોય, આકૃતિ દોરી સમજાવો, એમય.
તો અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી શકે. એમાંથી પોઈન્ટમાંથી ઈ જવાબ આપવા માટે તમારે કયા મુદ્દા જરૂરી છે એ મહત્વની વસ્તુ રહેશે. તો ફરી વાર, સૂર્યવાહકતામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ચુંબક તરીકે વર્તે છે, તેમજ તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રહેલું હોય છે. આગળ, હવે પ્રવૃત્તિને સમજવા માટે સાધનો ક્યાં ક્યાં જોઈશે? જો હું પ્રશ્નનો જવાબ નથી લખાવતો, મુદ્દા લખાવું છું. જવાબ તમારે વ્યવસ્થિત બનાવવો પડશે. સાધનો ક્યાં ક્યાં જોઈશે આના આધાર જરૂર પડે. શું જોઈશે? તો એક જાડો તાર, ઈ કયો છે? આવડો. પછી પૂઠું, પછી લોખંડનો ભૂકો, પછી સુવાહક તાર. સુવાહક તાર એટલે કયો? આ બધા જોડે એ. પછી બેટરી, 12 વોલ્ટની બેટરી અથવા બેટરી. કળ, પ્લગ કળે પણ કહેવાય ને. એમીટર, ચલ અવરોધ વગેરે સાધનો જોઈશે. કંપાસ પણ જોઈએ, હોકાયંત્ર પણ એ મૂકવામાં આવે છે, એનાથી દિશા નક્કી થાય. પણ વગેરે સાધનો લખ્યા છે, જોજો. આ બધા સાધનો જોઈએ. હવે કરવાનું શું છે? તો કે સૌ પ્રથમ એક જાડા તારને પૂંઠાની મધ્યમાં જોજો, શીરો લંબ રહે તે રીતે, અથવા ખાલી લંબ રહે તે રીતે. શું કીધું છે? જો, સૌ પ્રથમ એક જાડા તારને પૂંઠાની મધ્યમાં છિદ્ર પાડી શીરો લંબ એટલે કે લંબ રહે તે રીતે ગોઠવું. જો આકૃતિ બતાવી રીતે ગોઠવું. પૂઠું સમક્ષિતિજ રહેવું જોઈએ, ધ્યાન રાખજો. પૂઠું છે એ સમક્ષિતિજ રહેવું જોઈએ, સમક્ષિતિજ રહેવું જોઈએ. આ રીતે ગોઠવું. હવે તારના બંને છેડા એક્સ અને વાય સાથે બેટરી, કળ, એમીટર, અવરોધ વગેરે જોડી પરિપથ તૈયાર કરો. પરિપથ તૈયાર કરવાનું છે આ બધું જોડી. ત્યારબાદ પૂંઠા પર લોખંડના ભૂકાને ભભરાવો. પૂંઠું છે લોખંડનો ભૂકો ભભરાવી દેવાનો છે આખા પૂંઠા પર, અને કળ શરૂ કરી પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. તેમજ આંગળી વડે પૂંઠાને ટકોરા મારો. લોખંડનો ભૂકો ચોક્કસ ભાતમાં ગોઠવાય છે તે જુઓ. લોખંડનો ભૂકો એક ચોક્કસ ભાતમાં ગોઠવાશે. તમે આકૃતિમાં એક ભાત દેખાય છે, એ રીતનો ગોઠવાય છે તે જુઓ. હવે પી બિંદુએ, આકૃતિમાં જે પી બિંદુ છે, પી બિંદુએ હોકાયંત્ર મૂકી ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા જાણો. ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા જાણો.
ત્યારબાદ બેટરીના છેડા બદલી નાખવાના. ધન છે આ ઋણ છે એ ધન કરી દેવાનું, ધન છે એ ઋણ કરી દેવાનું. બેટરીના છેડા બદલી ચુંબકી ક્ષેત્ર રેખાની દિશા જાણો. જે પ્રથમ કરતા કેવી છે? વિરુદ્ધ હશે. આ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ શું કરવાની છે એ વિચારો. આકૃતિને એ રીતે સમજો કે તમે ખુદ પ્રવૃત્તિ કરતા હો કે હાલ મેં આ પૂઠું લીધું, એમાં એક આવો તાર લીધો, એ તારને શિરોલંબ ગોઠવો, પછી એ તાર ને બે છેડા સાથે સુવાહક તાર વડે કળ, બેટરી, એમીટર, ચાલવરોધ વગેરે જોડ્યું. લોખંડનો ભૂકો ભભરાયો, પછી કળ બંધ કરી અને આંગળી વડે ટકોરા માર્યા, લોખંડનો ભૂકો આ રીતે ગોઠવાય. તો હવે આગળ આપણે એમાં લઈએ કે ભાઈ પ્રવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે કે લોખંડના ભૂકાની ચોક્કસ ઘાત થવાનું કારણ તાર ચુંબક તરીકે વર્તે તે છે. એટલે કે તારનું ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે. તારનું ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે. હવે અહીંયા તમે વિદ્યુતની માત્રા વધારો, એમીટરથી નોંધો. વિદ્યુતની માત્રા વધારો, વિદ્યુત પ્રવાહની માત્રા વધારો તો શું થશે? અહીં કોણાવર્તન વધારે થશે. વિદ્યુતની માત્રા વધારતા, ટૂંકમાં લખું છું તમે સમજો, વિદ્યુતની માત્રા વધારતા અથવા તો વિદ્યુત પ્રવાહ વધારતા, વિદ્યુત પ્રવાહ વધારતા કોણાવર્તન વધે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. આગળ હાલો. પી બિંદુ જગ્યાએ ક્યુ બિંદુ જે રાખ્યો અહીંયા ક્યુ બિંદુ, ત્યાં હોકાયંત્રને મૂકો તો કોણાવર્તન ઘટશે. આગળ તારથી દૂર જતા કોણાવર્તન ઘટે છે. તેમજ વર્તુળો મોટા થતા જાય છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં બધા આવશે. ખાલી સુરેખવાહક તાર નહીં. સુરેખવાહક તાર ભણ્યા, હવે લૂપ આવશે, પછી સોલેનોઇડ આવશે, કોયલ આવશે. બધામાં વિદ્યુત પ્રવાહનો સમપ્રમાણમાં જ હોય. ચુંબકીય ક્ષેત્ર બધામાં ચુંબકીય ક્ષેત્રથી જ કામ થાય. પંખો ફરે છે ચુંબકીય ક્ષેત્રને કારણે જ ફરે છે. લાગતું બળ જવાબદાર છે એના માટે. તો એમાં વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હશે, અંતરના, ત્રિજ્યાના, વ્યસ્ત પ્રમાણમાં એવું બધું આવશે. એટલે આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. અને આખી પ્રવૃત્તિનું હાર દઈ છે જે અહીં લખું છું.
આખા પ્રયોગનું અથવા તો પ્રવૃત્તિનું હાર્દ એ છે કે ભાઈ સુરેખ વાહક તારમાં સુરેખ વાહક તાર એટલે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમકેન્દ્રીય વર્તુળાકારનું હોય છે. તમને પૂછવામાં આવે સુરેખ વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો સમકેન્દ્રીય વર્તુળાકારનું. લખ્યું છે સમકેન્દ્રીય વર્તુળાકાર, અહીં દિશા આપી છે, આ આકારનું હોય છે. તો ફરી એક વખત આખા પોઈન્ટને જોઈ લો બરાબર. પોઈન્ટ શું છે? સુરેખ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વાત એ હતી આગલા તાસમાં આપણે એ જોયું કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે ચુંબક તરીકે વર્તે. તો આપણે પ્રશ્ન થાય કે જો તાર ચુંબક તરીકે વર્તે તો ચુંબકમાં તો ચુંબકીય ક્ષેત્ર હોય, તો શું તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય? જવાબ શું છે? હા. તો ચુંબકમાં તો ચુંબકીય ક્ષેત્ર છે એનથી એસ તરફનું હોય, તો આમાં કેવું હોય? જો દિશા તો જે વાત છે પણ કેવું હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ સમકેન્દ્રીય વર્તુળાકારનું હોય. હવે જાણવું કઈ રીતે? એની આ પ્રવૃત્તિ છે. જાણવું કઈ રીતે? એની આ પ્રવૃત્તિ છે. પૂઠું, જાડો તાર, સુવાહક તાર, કળ, બેટરી, એમીટર, અવરોધ, ચાલ અવરોધ એટલે કે રિઓસ્ટેટ વગેરે એ બધાને કેમ જોડવું, કઈ રીતે આગળ હાલવું. બેટરીના છેડા બદલો. આ જે વર્તુળો છે એટલે ધન ઉપર ને ઋણ નીચે, તો આ દિશા છે. જો આ ઋણ ને ધન થઈ જાય તો યારા બદલી જાય. એ બહુ અગત્યની વસ્તુ છે. દિશાના દાખલાઓ અથવા તો એના પ્રશ્નો આવે છે. તો ફરી એક વખત સુરેખ વાહક તારમાં ચુંબકીય ક્ષેત્ર વિશેના અભ્યાસમાં કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એની આ એક પ્રવૃત્તિ છે. ખૂબ અગત્યની આકૃતિ છે અને આકૃતિ ઉપરથી જ આ વર્ણન આગળ આવે. હજી આપણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એ જોયું, પણ એની દિશા ન જોઈ કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ. ચુંબકમાં તો એન થી એસ તરફની હોય, તો આમાં એની દિશા કઈ? તો ભાઈ આમાં એની દિશા જાણવા માટે એક સરળ પદ્ધતિ છે, એક નિયમ છે. જે નિયમ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. કયો નિયમ છે? યાદ રાખજો. સુરેખ વાહક તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે કયો નિયમ વપરાય છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. જોજો લખું છું. હું નિયમનું નામ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. નિયમનું નામ છે, જેનું બીજું નામ છે મેક્સવેલના કોર્કસ્ક્રૂ નો નિયમ. બીજું નામ છે, યાદ રાખજો. શું નામ છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. આવા 3 જ નિયમ આવશે, 3 થી 4 નિયમ આવા આવશે. એટલે ધ્યાન રાખજો કયો નિયમ ને કોના માટે. જમણા હાથના અંગૂઠા નિયમ એક આવશે, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. આવા નિયમો આમાં આવશે. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ કોના માટે છે? સુરેખ વાહક તાર હોય, ધારી લો કે આ સુરેખ વાહક તાર છે. આવો કોઈ સુરેખ વાહક તાર હોય સીધો, એમાં વહેતો વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તો એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા શું? આ જાણવા માટે આમાં દિશાની બધા શબ્દો નજીક નજીક આવશે. એટલે જો અત્યારે તમે એમાં બરાબર પોઈન્ટને નહીં સમજો તો ત્યારે ત્રણેય નિયમો કયો કોના માટે છે એમાં ભૂલ પડશે. તો ભાઈ સુરેખ વાહક તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે કોઈ નિયમ વપરાતો હોય તો એ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહેવા માંગે છે? તો ભાઈ સુરેખ વાહક તારને તમે હાથમાં પકડો, એ રીતે જમણા હાથમાં પકડવાનો. તમારો જમણો હાથ હોય એમાં વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહક તારને પકડવાનો. ખાલી સુરેખ વાહક તારની હો. હવે કદાચ હું સુરેખ વાહક તાર બોલું ગમે ત્યારે એક વાત યાદ રાખવાની કે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તાર છે. તો આવો કોઈ સુરેખ વાહક તારને જમણા હાથમાં પકડવાનો, પણ પકડવાની એક શરત છે કે એ રીતે પકડવાનો. આમ પકડો તમે તો અંગૂઠો જે છે એ દિશા વિદ્યુત પ્રવાહ હોવો જોઈએ. જો વિદ્યુત પ્રવાહની દિશા આમ હોય, આમ, તો એને આમ પકડી શકો તમે. આમ પકડી શકો સમજવા માટે. આમ ઊંધો ન કરો, તમને અંગૂઠો દિશા બતાવે એટલે બાકી આમ જ પકડવાનું છે. વિદ્યુત પ્રવાહ જો આમ જતો હોય આમ, તો તમારે એને આમ પકડવો પડે આ રીતે, જેથી કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. તો સુરેખ વાહક તારને વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહક તારને એ રીતે જમણા હાથ વડે પકડવાનો કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે.
અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તો જે આંગળીની જે દિશા થઈ આ આમ સમઘડી ને વિષમ ઘડી શબ્દો આવશે તમારે એ સમજવું પડશે. આ જે દિશા થઈ એ શુંકી ક્ષેત્રની દિશા છે. આંગળીની જે દિશા છે ગોળ સમકેન્દ્રી ગોળ થાય ને આ રીતે સુરેખ વાહક તારમાં આમ ઊભી દિશા હોય તો નામ પકડવાનું તો આમ મતલબ ઊભો પ્રવાહ જતો તો આમ પકડાય, હેઠળ જતો હોય તો નામ પકડાય. કઈ રીતે પકડવું એ બાબત જરૂરી છે. આમ પકડો તો આ રીતે દિશા છે, આમ આમ દિશા છે આંગળીની દિશા. ઓલામાં આમ થાય આ વિષમ ઘડી, આ સમઘડી. ઘડિયાળના કાંટાની દિશા એટલે સમઘડી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે વિષમ ઘડી. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કીધું યાદ રહી ગયું બધાને? સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત. જોજો શું છે જમણા હાથના અંગૂઠાનો નિયમ? તો ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારને જમણા હાથ વડે, હાથ મહત્વનો છે, જમણા હાથ વડે એવી રીતે પકડવામાં આવે કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. અંગૂઠો છે વિદ્યુત પ્રવાહ દિશામાં હોય તો આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવે છે, જેને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે. બીજું નામ મેં તમારી સામે લખ્યું છે, એ પણ પૂછી શકે. હું નિયમ છે મેક્સવેલના કોર્કસ્ક્રૂનો નિયમ. મેક્સવેલના કોર્કસ્ક્રૂનો નિયમ પણ એને કહેવામાં આવે છે. તો અંગૂઠાનો નિયમ છે, તમને આકૃતિમાં બતાવ્યું છે, તારમાં અંગૂઠો બતાવ્યો છે. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ શું છે, શા માટે છે, પહેલા યાદ રાખો, પ્રશ્નોથી યાદ રાખો. તો ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની ઉદ્ભવતા શુંકી ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો મેક્સવેલના કોર્કસ્ક્રૂનો નિયમ ઉપયોગી છે. એમાં અંગૂઠા જમણા હાથ વડે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તાર એ રીતે પકડવાનો છે કે અંગૂઠો કોની દિશામાં? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો આંગળીઓની જે દિશા છે, આંગળીની દિશા સમકેન્દ્રી વર્તુળાકાર જ થાય, એ શુંકી ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો તમને પૂછી શકે, પ્રશ્ન કેમ પૂછી શકે? જો આપણે પોઈન્ટ ભણ્યા જમણા હાથના અંગૂઠાનો નિયમ, પણ એમ પણ પૂછી શકે કે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારમાં ઉદ્ભવતા શુંકી ક્ષેત્રની દિશા જાણવા માટે કયો નિયમ ઉપયોગી છે એ સમજાવો. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ અને એ સમજાવવાનો છે, પણ સીધી રીતે નથી કહેતા, આ રીતે કહે છે. અથવા તો એને નામ પણ આપીને કે ભાઈ કાનજી છે એ સુરેખ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એ વાહક તારમાં ઉદ્ભવતા શુંકી ક્ષેત્રની દિશા જાણવી છે તો કયા નિયમનો ઉપયોગ કરશે એ નિયમ સમજાવો, એમ પણ પ્રશ્ન બનાવી શકે. એટલે પ્રશ્ન અલગ અલગ રીતે બની શકે છે. તો આ બાબત તમે જોઈ. જમણા હાથના અંગૂઠાનો નિયમ આકૃતિ ટેક્સ્ટબુકમાં આપી છે, આમ તાર આપ્યો ને એને જમણા હાથ વડે આમ પકડ્યો છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં છે અને આંગળીઓ શુંકી ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ બે બાબતોને જુઓ. પછી આગળ, હવે આમાં આપણે આગળ આવીશું કે સુરક વાહક તાર છે એનું લૂપ બનશે. લૂપમાંથી ઘણા બધા લૂપ વાળું ગૂંસળું બનશે, જેને સોલેનોઇડ કહેવામાં આવે. એન આટા એટલે અમુક સંખ્યાના આટા, નક્કી નથી, અમુક સંખ્યાના આટા. તો એ રીતે એમાં આગળ હાલી લે, પણ આ બે પોઈન્ટને તમે જોઈ લો, પછી આગળ એમાં આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તાસ 3 નું ગૃહ કાર્ય અહીંયા આપેલું છે. પહેલો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તારમાં ઉદ્ભવતા શુંકી ક્ષેત્ર વિશે સમજૂતી આપો. એ આવડી આકૃતિ ને અહીંયા આપણે જે મુદ્દા આપ્યા હતા એ મુદ્દા સાથેની સમજૂતી તમારે આપવાની રહેશે. જમણા હાથના અંગૂઠાનો નિયમ આકૃતિ દોરી સમજો. આકૃતિ આપણે નથી દોરી, પણ જમણા હાથના અંગૂઠાનો નિયમ અહીંયા આવ્યો છે. આકૃતિ આપણે રેડીમેડ તૈયાર મૂકી છે. અને 5 SW પ્રશ્નો. તો આ તાસ 3 નું હોમવર્ક છે. આગળ આપણે તાસ 4 માં
આ સુરેખ તારનું લૂપ બનાવીશું, પછી ઘણા બધા લૂપ બનાવીશું, એમાં આગળ જોઈશું. અત્યારે આપણે એટલું રાખીએ છીએ.